अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। દીકરા કદાચ હોય કે ના હોય કોઈને શાંતિ નથી। પિતાજી તમે જરાય તમે અરે આ સંસારની માયાને તમે છોડી દો। અરે તમે એવું માનો છો પિતાજી કે આપણે અરે આ બધા મારા પણ તમે તો એને ક્યારેક પૂછો ઈ તમારા છે કે નહીં? તમે માની રહ્યા છો પિતાજી આ દુનિયાની અંદર અને જ્યાં એટલું કીધું ને દીકરા હોય તોય શાંતિ ને દીકરા ન હોય શાંતિ એટલે તરત જ પોતાના જે સંતની કૃપા થકી જ્યારે ફળ લાગ્યું હતું અને ઈ જ આ ધુંધુકારી પણ ધુંધુલીની જ્યાં ભૂલ છે અરે એમને સંતની જો પ્રસાદી લીધી હોત ને તો કદાચ આ પરિસ્થિતિ ન સર્જાય। આત્મદેવજી મહારાજને તો કઈ ખબર નથી અને જ્યારે સમજી ગયા આ દુનિયામાં દીકરા એ કદાચ આપી દીધો, પેલા નહોતો ત્યારે પણ ચિંતા હતી અને આજે છે તો પણ હું તો દુઃખી જ છું। ત્યારે ગોકર્ણજી મહારાજ કહે પિતાજી સાંભળો, અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવા જ્વલતે નિશમ। પિતાજી અરે આ તો આ દુનિયાની અંદર આવે બધા જ દુખી છે। તમે કદાચ તમારા વૈભવને સાચવી લેજો પણ ઈ થોડો આવવાનો જોડે। તમે તમારા વૈભવને જો સાચવી લીધો, સંપત્તિને સાચવી લીધી, અરે તોય કદાચ આવશે નહીં। હું ને તમે જેટલી માયા આપણા પરિવારના લોકોની સાથે રાખીએ છીએ ને એટલી જ માયા જો આપણે ભગવાનની અંદર રાખીએ ને તો પણ આ મળેલો દેહ છે ને સાર્થક થઈ જાય। યાદ રાખજો, જેટલી માયા પરિવારની અરે બધા સ્વજનોની સાથે છે એટલી જ માયા જો હું ને તમે આપણે ભગવાનની અંદર રાખીએ ને તો પણ છતાં એટલું યાદ રાખજો ભગવાનની પ્રાપ્તિ થઈ જશે ને। એટલા માટે કવિ કહે 4 દિવસના ચાંદલડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? 4 દિવસના ચાંદલડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? અરે કાઈ જોડે નહીં આવે ને આ વૈભવ સાથે ના આવે પ્યારા સ્નેહી જન ના આવે આ વૈભવ સાથે ના આવે પ્યારા સ્નેહી જન તો ના આવે। ખૂબ મથે એને જાળવવા એ જોવન સારે અહીંનું અહીં રહેવાનું એની દોસ્તી શા માટે? અહીંનું અહીં રહેવાનું તો એની દોસ્તી પણ શા માટે? સરવાઈ આવ્યા જ આપણી ભેગા પણ ત્યાં સુધી સીમિત છે, અહીંયા કથા છે ત્યાં એમ તો વીર અહીંનો અહીં શા માટે મનને અને આ મનને ગમે ને એટલે એવું જ કાર્ય કરજો
હરેક વાતમાં તમે તમારા મનને ન સમજાવતા કહો. આ બધી વાતમાં જો રિહાવાનું ચાલુ કરશો ને તો મનાવવા વાળા કોઈ નહીં ઉભા. બધી વાતમાં રિહાવાનું ચાલુ કરશો તો મનાવવા વાળા કોઈ નહીં હોય. અને જો કદાચ દુનિયા આવશે તો ઈ પાછો સોદો કરશે. એટલા માટે એક શેર છે કે આંસુ આए तो खोद पोंछ लेना, जो आंसू आए तो खोद पोंछ लेना, जो दुनिया आएगी तो सौदा करेगी. जो दुनिया આવશે તો ઈ સોદો કરશે. ઈ કદાચ તમારા દુઃખમાં ઈ બધા ભાગીદાર તો થાહે. આંખમાં દાહુડું લૂછવાય આવશે પણ ગામને જઈને કહેજે કે હમણાં ગિરીશભાઈ ને બધા થોડાક આવી ગયા છો, હમણાં પૈસા દેવામાં ધ્યાન રાખજો. બે છે ખરા હા ભેગા પણ હમણાં પાર્ટી મિલન દાદા હમણાં નો દેતા કોઈ સમય મંદીનો આલે. અને અમુક ને જ્યારે પૂછો ને ત્યારે ઈ તો એમ જ કહો મંદી છે મંદી છે. એટલે એવા વ્યક્તિને તો હું જાથી જોતો આવું જેને એમ કીધું ને મંદી છે મંદી છે ત્યાં સુધી એવા વ્યક્તિને કોઈ તેજી આવી જ નથી. હા હું નાનપણથી જોતો આવું. અમુક ને પેલા પતુ દાદા પૂછતા હું પૂછે છે આવું. હા એટલે એના ટાઈમથી હું જોતો આવું જેને એમ કીધું ને મંદી છે એને કોઈ તેજી કોઈ દી આવી જ નહીં. વૈભવ સાથે નહીં આવે, અરે પ્યારા સ્નેહીજન નહીં આવે, અરે આ કરેલું સત્કર્મ આ સાથે આવશે. એટલા માટે કીધું જે અહીંયા ને અહીંયા રહેવાનું છે એવા વ્યક્તિની દોસ્તી પણ શા માટે? ભરતજી મહારાજે કીધું તું ને કે હું કોઈને બોલાવું તો કોઈ મને બોલાવે ને, હું કોઈકને બોલાવું તો મને કોઈક બોલાવે, હું કોઈકને કેમ છો એમ પૂછું કે હું અથવા કોઈકની સ્મિત આપું તો પેલો વ્યક્તિ મારી પાસે આવે, બાકી ઈ નહીં આવે. એટલે તું ખૂબ મથીને જાળવવા એ જોબન પણ નહીં આવે. એ કદાચ વાળ ધોળા થઈ ગયા છે તો એને કાળા કરવાની અને મારી તમારી એના પાસે બધી સ્ટીકો આવી ગઈ છે અને એના માટે થઈ અને વૃદ્ધાવસ્થા આવી જાય અને તોય હવે યુવાન લાગવા લાગ્યા. એના માટે ઘણી બધી મહેનતો કરે રાખે હે ને. પણ જ્યારે ચિઠ્ઠી ફાટશે ત્યારે તો કોઈ ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા થશે તારે જવાની, એટલે કાઈ નહીં આવે. પિતાજી તમે એમ કહો છો આ બધાય મારા, આ બધાય મારા, પણ ઈ બધાયને જ પૂછો ઈ તમારા છે કે નહીં? તમને એવું લાગે હું પરિવારને હેન્ડલ કરી રહ્યો છું, હું મારા પરિવારને સાચવી રહ્યો છું, એવું નથી ભાઈ. એટલે તમે પણ જતા રહેશો ને તો ઈ બધા તો છે જ અને ઈ બધાય કરી શકશે હે ને. એટલા માટે કીધું કે કેટલા બધા મહાપુરુષો જતા રહ્યા છે. તું ખૂબ મથે એને જાળવવા જોબન સાથે અહીંનો એની દોસ્તી શા માટે? જેટલી માયા હું ને તમે પરિવારમાં રાખીએ એટલી જ માયા જો ઘર એટલે ભગવાનની સાથે રાખ્યું તો ભગવાન પણ ક્યારેક બાવડું ચાલે છે. અને ત્યારે ગોકર્ણજી મહારાજ પોતાના પિતાને બોધ આપે, પિતાજી અરે આ કોઈ તમારું નથી. અને આ બધું પણ આપણે જોઈ લીધું છે, યાદ રાખજો. કાળ નિયર આવે ને યાદ રાખો, કાળ નિયર આવે ને ત્યારે ડિયર બધાય દૂર થઈ જાય. કાળ નિયર આવે ત્યારે ડિયર બધાય દૂર થઈ જાય. હમણાં કોરોના કાળ ગયો, હમણાં જોયું જશે, જેટલી થાળી જાય ને એટલો દરવાજો ખુલ્યો છે. જેને હાથ હાથ વચ્ચે કે હાથ હાથ ભાવ સુધી દરવાજો છે ઉભા થઈ છે જાય છે ક્યાં? છે પિતાજી તમે ભગવાનનું ભજન કરો. પિતાજી તમે શું કરો? ત્યારે આત્મદેવજી મહારાજ કહેવા જ્યારે કહે છે કે બેટા
અરે આ તો મને મમતા હતી, પણ આજે તે મને જાય એટલું કીધું ને. પિતાજી તમે આ સંસારની માયા ન રાખશો. અને જ્યારે મને ખબર પડી ત્યારે ગોકર્ણજી મહારાજ પરિવાર ઉદ્દેશ આપ્યો છે. શું કહે છે પિતાજી, તમે હવે આ બધું તમે છોડી અને તમે શું કરો? તે હસ્તી માં સ્વરૂપિરે ભીમતી ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા વહસ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્યગરસિકો ભવભક્તિનિષ્ઠ. પિતાજી આ શરીર છે ને, ઈ તો દેહ માંસ, ઈ તો બહારથી મને તમને રૂડું રૂપાળું લાગે છે, પણ અંદરથી લોહી અને હાડકાથી આ ભરેલો એક આ પિંડ છે. બહારથી એને આપણે રંગ રોગન કરી દીધા, બહારથી એને આપણે સજાવી શકશું, પણ પિતાજી આ લોહી અને માંસથી આ ભરેલો આ પિંડ છે, આની અંદર તમે ન ફસાજો. લોહીનો પિંડ છે, માંસનો પિંડ છે. અરે હું પણ આની ક્યારેય આશા ન રાખો પિતાજી કે આ બધું હું કરું. અરે આ બધું જે હું છે ને, એટલે એ જ હું. જ્યારે પ્રમુખ સ્વામી બાપા બીએપી સ્વામિનારાયણ સંપ્રદાય, એટલે પ્રમુખ સ્વામી બાપા જ્યારે વિદેશમાં ગયા અને ત્યારે બાપાનું કંઈક પ્રવચન હતું, એટલે પ્રમુખ સ્વામી મહારાજે પ્રવચન આપ્યું. એટલે જ્યારે પ્રવચન પૂરું થયું એટલે એમાંથી કોઈ ભક્ત અને ઈ જ્યારે ઊભા થઈને કીધું, બાપા અરે અમને કાંઈક એવા આશીર્વાદ તો આપો તમે. એટલે ઈ તમે અમને આશીર્વાદ આપો. અને ત્યારે પણ ઈ પણ પાછા અરે આ લ્યો નોટ અને પેન અને આમાં તમે આશીર્વાદ આપો. અને ત્યારે એ આશીર્વાદ આપતા આપતા બાપાએ કીધું કે આમ તો મેં આશીર્વાદ બધાને આપ્યા જ છે, પણ તો પણ છતાં કે બાપા અમને આપો ને. એટલે એમ કહી બાપાએ લીધું અને ત્યાં બાપા ઇંગ્લિશમાં લીધું કે આઈ બ્લેસ યુ. એટલે જ્યાં આઈ એટલે ઇંગ્લિશ ગ્રામર એવું છે કે આઈ જ્યાં આપણે કેપિટલ આવે ત્યાં સ્મોલ નો આવે. બાપાએ લઈ અને ત્યાં સ્મોલ કીધો. એટલે ત્યારે પેલા વ્યક્તિ આમ જોયું કે લખ્યું છે, બાપાએ આશીર્વાદ આપી દીધા લખીને મારી ઈચ્છા મુજબ. પણ કે બાપા ઈ કે હું ઈ તમને વાત કહેવા માંગુ છું. હા હા બોલો ને, શું હતું? કે બાપા ઈ કે આમાં ઈ કે ઇંગ્લિશ ગ્રામર એવું આવે કે આમાં તમારે આઈ છે ને આમાં કેપિટલ આવે, તમે સ્મોલ કીધો છે કે બેટા આઈ કેપિટલ નહીં, એટલે આઈ એટલે હું ઈ કે હાલ ને સમજ હે ને. એટલે કે ત્યાં કેપિટલ એટલા માટે નથી કર્યો, આપણે મોટું નથી બનાવવું, આપણે તો નાના બનવાનું છે ને ભગવાનને મોટો કરવાનો છે. અરે આપણે હુંકાર આની અંદરથી ઓછો કરવાનો છે, એટલા માટે હું કરવું એ જ તો અજ્ઞાનતા. સકટનો જેમ જેમ શ્વાન, જ્યારે શ્વાન હાલ્યું જતું હોય ને ગાર્ડન નીચે, એટલે એને એમ જ લાગતું આ બધું મારા થકી હાલ્યું જાય, પણ આપણા થકી નથી હાલતું. એ તો જ્યાં આમ વળે ને પેલું આમ હાલ્યું જાય તો એને ખબર પડે કે આ બધું આપણા થકી નહોતું હાલતું, આ તો બધું ઈ હકાવી રહ્યા હતા ને એટલા માટે હાલતું હતું. અને ત્યારે કહે છે, પિતાજી અરે આમાં હું પણ આની આશા છોડી દો, તમે શું કરો? ધર્મ ભજસ્વ સતતં ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમો નિતરા પિબત્વમ. પિતાજી અરે તમે ભગવાનનું ભજન કરો, સતત ભગવાનના આશ્રય રહો, સાધુ પુરુષોની સેવા પણ તમે કરો. બીજાના પિતાજી બીજાના ગુણ અવગુણ ક્યારેય ન જોશો. અને આ દુનિયાનો તો નિયમ કે જ્યાં સુધી પ્રેમ કરે ને અને ત્યાં સુધી છે ને અવગુણ ગુણ બની જાય અને પ્રેમ પૂરો થાય એટલે ઈ પછી ગુણે અવગુણ બની જાય. પેલા અવગુણ ગુણ બને અને જ્યાં પ્રેમ પૂરો થાય એટલે ઈ પછી અરે ગુણ પણ અવગુણ બની જાય. અને ત્યારે કહે છે, પિતાજી બીજાની નિંદા ન કરો, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં શું મુક્ત્વા. પિતાજી બીજાની નિંદા ન કરો. સેવા કથા રસમો નિતરમ પિબત્વમ. પિતાજી તમે કથાને સાંભળો. पिताजी अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें।
सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।